હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર ચાલો યાદ કરીએ જેની સ્વ અધ્યયન પોથીનું 100% સાચું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને ધોરણ 8ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો યાદ કરીએ, જે આપણે નવી આવૃત્તિ છે એ નવી આવૃત્તિ પ્રમાણે લેવાનું છે। તો ચાલો, મહાવરો 1, તમારે 7મા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવવાનું છે, તો તેના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં લખો। તો ચાલો યાદ કરીએ। સ્વ અધ્યયન પોથીમાં પેજ નંબર 1 ઉપર શું પ્રશ્ન છે કે મારે 7મા ધોરણમાં એકમ ભીખુમાં પાત્ર ભજવવાનું હોય તો હું નીચે મુજબ સંવાદ બોલીશ। હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ બહેન શું ખાશે? હું તો પેટ ભરીને ખાઈને આવ્યો। મેં જલેબી ખાધીને ખૂબ જ પાણી પીધું। આ ગરીબની કોઈ મદદ કરો, મને શેઠે જલેબી ખવડાવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આવું સરસ મજાના સોલ્યુશન સાથેની પીડીએફ પણ આપણે તૈયાર કરેલી છે। ચાલો, બીજો પ્રશ્ન છે એ જોતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, સર અમારે આ રીતનું જોતું હોય તો ક્યાંથી મળશે? તો ભાઈ, વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અત્યારે જ ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયાભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને જણાવતા આનંદ થાય છે કે અત્યારે જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે 5,55,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે। ઓપન કરશો એટલે તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8માં જશો એટલે જુદી જુદી બધી પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો, જેમ કે ગણિત જય સર, વિજ્ઞાન ફેનિલ સર, સમાજ વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, આવી રીતે સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધાના પાઠવાજ વિડીયો મળી જશે। ચાલો તો જોઈએ, તમે મેળામાં મિત્રો સાથે ગયા હશો એનું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો એનું વર્ણન નીચે મુજબ છે। મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા। મેળામાં રમકડાની અનેક દુકાનો હતી। મેળામાં ચકડોળ, ઘોડાગાડી, મોટરની સવારી પણ હતી। અમે ચકડોળની મજા માણી હતી। મેળામાં મીઠાઈની દુકાન પણ હતી। અમને મેળામાં નટના ખેલ જોવાની ખૂબ જ મજા આવી હતી। ધોરણ 7 ગુજરાતી એકમ 1માં મેળામાં આપેલા ચિત્રમાં ફુગ્ગાવાળા અને છોકરા વચ્ચે શી વાત થતી હશે એ તમારી નોટબુકમાં લખો। તો ફુગ્ગાવાળો, ફુગ્ગા લઈ લો ફુગ્ગા, છોકરો કેટલાનો ફુગ્ગો આપ્યો? ફુગ્ગાવાળો 2 રૂપિયાનો એક। છોકરો મને પહેલો લાલ એક ફુગ્ગો આપી દો। ફુગ્ગાવાળો આલો, લાવો પૈસા। ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંનો કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો કેમ? તો પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ જ ગમ્યો, કેમ કે મહાદેવમાં માનવતાનો ગુણ જોવા મળે છે। મને પણ તેનાથી બીજાની મદદ કરવાની શીખ મળી। ત્યાર પછી નીચે એક સંવાદ આપ્યો છે, તમે એને તમારી રીતે આગળ વધારીને મિત્ર સાથે મળીને અભિનય સાથે વાંચો। બરાબર, તો આ મહાદેવ સહપાઠીનો સંવાદ છે। એમાં સહપાઠી બીજો, ખેતરમાં નથી બેઠા ઉપર છે। સહપાઠી ત્રીજો, કાપલો કાઢી જવાની છે। મહાદેવ, આ બાજુ કે પેલી બાજુ? સહપાઠી પેલો, પેલી બાજુ હશે, ઝડપથી દોડ। મહાદેવ ગાયને કાઢવા દોડે છે। ચલો, પ્રશ્ન 6, નીચે એક અધૂરી વાર્તા આપી છે તેને પૂર્ણ કરો। બરાબર, જો આપણે કીધું ને, મહાદેવ તારા ખેતરમાં તો જો હરાઈ ગાય પેઠી છે। સહપાઠી બીજો, ખેતરમાં નથી શેઢા ઉપર છે। સહપાઠી ત્રીજો, કાપલો કાઢી જવાની। મહાદેવ, આ બાજુ કે પેલી બાજુ? સહપાઠી પેલો, પેલી બાજુ હશે, ઝડપથી દોડ। મહાદેવ ગાયને કાઢવા દોડે છે। મહાદેવ, આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ। સહપાઠી, હા હો, આજે પરીક્ષા લેવા વિદ્યાધિકારી સાહેબ આવવાના છે ને। મહાદેવ, એટલે જ ને, હળી કાઢો બધા। ચાલો, પ્રશ્ન જે 5, 6 છે અધૂરી વાર્તા છે એ આપણે પૂર્ણ કરવાની છે। બંસી ચોંકી ગયો કે મોબાઈલમાં એવું તે શું રહસ્ય હશે કે એટલે તેને મોબાઈલ લઈ લીધો?
મોબાઈલે તેને તેના ગામમાં 1 વર્ષ પહેલા થયેલી ચોરીનો બનાવના પ્રસંગનું કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું. બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી ચોરીનો ભેદ ખુલી ગયો. બંસીને ગામ લોકોએ શાબાશી આપી. પ્રશ્ન 7, આપેલા ચિત્ર વિશે 10 વાક્યો લખો. બરાબર. તો પ્રશ્ન 4, આ શહેરનું ચિત્ર છે. શહેરમાં રસ્તા પર ઘણા બધા વાહનો છે. રસ્તાની બાજુ પર ભિખારી બેઠા છે. રસ્તા પર લોકોની અવરજવર ચાલુ છે. શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે. શહેરની દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે. ભિખારી આવતા જતા લોકો પાસે ભીખ માંગે છે. ભિખારીના છોકરા ત્યાં રમી રહ્યા છે. મિલોમાંથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે. હવે પેજ નંબર આપણે 3 ઉપર આવશું. બરાબર. આ કઈ તમારે લખવાનું નથી. ચલો પેજ નંબર 3 ઉપર શું આવ્યો? મહાવરો આવ્યો કે નહીં? ચાલો. તમારી મુલાકાત અચાનક જ તમારા પ્રિય ખેલાડી, અભિનેતા, અભિનેત્રી સાથે થઈ ગઈ છે. તમે એમને કેવા પ્રશ્ન પૂછશો? તો હું આ પ્રશ્ન પૂછી, જો મારો પ્રિય ખેલાડી મને મળી જશે તો. તમે બાળપણમાં કેવી રીતે પ્રેક્ટિસ કરતા? તમને શેનો શોખ છે? ક્રિકેટ સિવાય અન્ય તમને કઈ રમત ગમે છે? તમે ફિટનેસ જાળવી રાખવા માટે શું ખાવ છો? રોજની કેટલી કલાક ઊંઘ લ્યો છો? તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લગ્ન ગીત મેળવીને અહીં લખો. તો લગ્ન ગીત છે કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે, વોસીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ, કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ, કોયલ માંગે કડલાની જોડ, મોરલિયો માંગે રે લાડન લાડડી, હોસીલા વીરા કોયલને ઉડાડો રે આપણી દેશ, કોયલ માંગે ચુડલાની જોડ, મોરલિયો માંગે રે લાડન લાડલી, હોસીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ, કોયલ માંગે ઝુમખાની જોડ રે, મોરલિયો માંગે લાડન લાડલી, હોસીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ. તમારે પ્રવાસે જવાનું હોય ત્યારે તમે શી તૈયારી કરો છો એના વિશે લખો. તો મારે પ્રવાસે જવાનું હોય તો હું કેટલા દિવસ પ્રવાસે જવાનું છે એ મુજબ કપડાની બેગ તૈયાર કરું, થોડોક નાસ્તો સાથે લઉં, કોલગેટ, બ્રશ, દાંતિયો, તેલ જેવી દૈનિક ઉપયોગી વસ્તુ સાથે લઉં, એક ડાયરી અને કેમેરો સાથે લઉં. તમારે તમારા વિસ્તારના ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો કેવી તૈયારી કરશો? તો ધારાસભ્યની મુલાકાત લેવા માટે એમને હું શું પ્રશ્ન પૂછીશ એ વિશે પહેલા વિચારીશ, તેમજ મારા વિસ્તારમાં ધારાસભ્યની અગાઉ એપોઇન્ટમેન્ટ માટે તપાસ કરીશ અને મારા વિસ્તારના જે પ્રશ્નો હશે તેનું હું એક લિસ્ટ બનાવી રાખીશ. તમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો તમે શું કરશો? રખડતા ઢોર માટે હું એક પાંજરાપોર બનાવું અને દરેક રખડતા ઢોર ત્યાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા કરાવું, અથવા તો નગરપાલિકાને આ અંગે જાણ કરો અને અમારા વિસ્તારમાં ત્યાં રખડતા ઢોરોનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરીશ. પ્રશ્ન 2, આપેલી વાતચીત તમારે પૂર્ણ કરવાની છે. ગંગાબહેન, મધુબેન મજામાં છો? ઘરે બધા સાજા નરવા? મધુબેન, હા હો, ભગવાનની મહેરબાની છે બહેન, તમે આ વખતે બહુ દાડે દેખાય ને. ગંગાબેન, ગયા અઠવાડિયે અમારો અકસ્માત થયેલો. મધુબેન, કેમ કરતા થયો અકસ્માત? ગંગાબેન, રસ્તો ઓળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ. મધુબેન, કઈ ભાંગતૂટ કે ફ્રેક્ચર તો થયું નથી ને? ગંગાબેન, ના ફ્રેક્ચર તો નથી થયું, મૂંઢ માર વાગ્યો બસ. મધુબેન, તો સારું, લ્યો, ભગવાનનો આભાર, ફરી આવજો. ગંગાબેન, હા ચોક્કસ. બરાબર. ફરી પાછા આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પેજ નંબર 3 પરથી આપણે આગળ ક્યાં જશું? પેજ નંબર 4 પરથી મહાવરો 1. બરાબર. પેજ નંબર 4 ઉપર મહાવરો 1. તમારા ગામ વિસ્તારની લોકકથા વડીલો પાસેથી સાંભળી મેળવીને વર્ગખંડમાં રજૂ કરો. બરાબર મિત્રો, આમાં દરેકે પોતાના ગામ પ્રમાણેની લોકકથા સાંભળવાની છે, એટલે તમે આ જાતે કરી શકો છો. મહાવરો 2, તમારા વિસ્તારના લોકગીત મેળવીને તેનું વર્ગખંડમાં ગાન કરો. બરાબર. તો મહાવરો 2, અમારા વિસ્તારનું લોકગીત, સવા બે શેરનું મારું દાંતરડું રે, સવા બે શેરનું મારું દાંતરડું રે લોલ, ઘડિયું ઓલા લાલિયા લુહારે, મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઓ વીડી વાઢવારે લોલ, સાવરે સોનાનું મારું દાંતરડું લે લોલ, હીરનો બાંધ્યો છે એનો હાથ, મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઓ વીડી વાઢવારે લોલ. મહાવરો 3, ધોરણ 6 ની લોકકથા લેખણ જાલી નો રહી વાંચીને મિત્રો સાથે મળીને તેની નાટક રૂપે ભજવણી કરવાની છે. તો નાટક રૂપે તમારી જાતે ભજવણી કરવાની થશે. મહાવરો 4, નીચે એક લોકગીત આપ્યું છે, એનો ભાવ તમારા શબ્દોમાં તમારે લખવાનો છે. બરાબર. આ લોકગીતનો ઓતર દખણથી ચડી વાદળી રે લોલ. આ કાવ્યમાં વરસાદ આવવાના એંધાણ દેખાતા ખેડૂત વાવણી માટે કેવી તૈયારી કરે છે એ વાત તેમજ વરસાદ આવ્યા બાદ ધરતીમાં પાક લહેરાઈ ઉઠે છે તેની વાત કરવામાં આવી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પેજ નંબર 5 ઉપર મહાવરો, નીચે બાલ સૃષ્ટિ સામયિકનું એક પાનું આપ્યું છે. તમારા પુસ્તકાલયમાંથી બાલ સૃષ્ટિ મેળવીને તેના આધારે જવાબ આપો. બરાબર. આ બાલ સૃષ્ટિ છે એમના વિશે તમારે જવાબ આપવાના છે. પહેલું, બાલ સૃષ્ટિનો આ અંક કયા વર્ષના કયા મહિનાનો છે?
તો બાલ સૃષ્ટિનો અંક વર્ષ 2018 ઓગસ્ટ મહિનાનો છે. બાલ સૃષ્ટિના અંકની કિંમત કેટલી છે? તો બાલ સૃષ્ટિના અંકની કિંમત ₹8 છે. બાલ સૃષ્ટિના વાચકો મુખ્યત્વે કોણ હશે? બાલ સૃષ્ટિના વાચકો મુખ્યત્વે બાળકો હશે. બાલ સૃષ્ટિના અંકમાં શાને લગતી માહિતી વધુ હશે? બાલ સૃષ્ટિના અંકમાં આઝાદીને લગતી માહિતી વધુ હશે. આ અંક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે? ઓગસ્ટ માસમાં 15 ઓગસ્ટે આવે છે, તે માટે આ બાલ સૃષ્ટિ છે એ કઈ સંસ્થા પ્રકાશિત કરે છે? તો મિત્રો અહીંયા જોવું પડશે આપણે. આ વિશેષ અંક છે બાલ સૃષ્ટિ પોતે જ, બરોબર, બાલ સૃષ્ટિ જ. ચાલો, ટ્રાફિક સિગ્નલ થી તમે પરિચિત છો, એના વિશે મહત્વ વિશે લખો. ટ્રાફિક સિગ્નલમાં 3 લાઇટ હોય છે. લાલ લાઇટ ચાલુ હોય ત્યારે આપણે રસ્તો ઓળંગવો જોઈએ નહીં, થોભો. લીલી લાઇટ ચાલુ હોય ત્યારે જ રસ્તો ઓળંગવો. પીળી લાઇટ ચાલુ હોય ત્યારે રસ્તો ઓળંગવા જવાની તૈયારીમાં રહેવું. આથી અકસ્માત થતો અટકાવી શકાય. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 3. અહીં ગુજરાતનો નકશો આપવામાં આવ્યો છે, તેનું અવલોકન કરો અને એના આધારે પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે, બરાબર. તો પહેલું, તમારે અમદાવાદથી જુનાગઢ જવું હોય તો તમે કયા રસ્તે જશો? તો રાજકોટ વાળા રસ્તા થઈને. ગાંધીનગરથી કયું શહેર વધુ નજીક છે, મહેસાણા કે પાલનપુર? તો આવશે મહેસાણા. નકશાના દરિયા કિનારા પર આવેલા સ્થાનોના નામ લખો. ભાવનગર, વેરાવળ, કચ્છ. આ નકશામાં દેખાતા પર્વતોના નામ લખો. ગિરનાર, પાવાગઢ, માંડવીની ટેકરીઓ, અરવલ્લી. આ નકશામાં દેખાતી નદીઓના નામ લખો. હાથમતી, શેત્રુંજી, નર્મદા, તાપી, હિરણ. આ નકશામાં દેખાતી પર્વતમાળાનું નામ લખો. અરવલ્લીની પર્વતમાળા. તમારે 2-4 દિવસનો ગુજરાતનો પ્રવાસ કરવો હોય તો તમારા ઘરેથી ક્યાં ક્યાં જશો તેની વિગત લખો, બરાબર. તો હું કચ્છના પ્રવાસે જઈશ, ત્યાં ઘણા બધા ફરવાના સ્થળ છે. નારાયણ, નળ સરોવર, સરદાર સરોવર, બરાબર. આ બધી સ્થળોએ હું જઈશ. નકશામાં દેખાતા સરોવરના નામ લખો. નકશામાં નારાયણ, નળ સરોવર, સરદાર સરોવર વગેરે. ત્યાર પછી ટ્રાફિક સિગ્નલના ચિત્રો દોરીને શું સૂચવે છે તેના વિશે લખો. લાલ, વાહન થોભો. લીલો, વાહન આગળ વધો. પીળો, વાહન ચલાવવા તૈયાર રહો. આપણી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો, બરાબર. જાહેરાત આપેલી છે, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આયોજક એટલે શું? પુસ્તક મેળાનું આયોજન કરનારને આયોજક કહેવાય. આ પુસ્તક મેળાનો લાભ કોણ કોણ લઈ શકે છે? તો આ પુસ્તક મેળાનો લાભ બધા જ લોકો લઈ શકે છે. આ પુસ્તક મેળો ક્યાં ભરાયો છે? આ પુસ્તક મેળો ગાંધીનગર ભરાયો છે. આ પુસ્તક મેળો કોની સ્મૃતિમાં યોજાયો છે? આ પુસ્તક મેળો ગીજુભાઈ બધેકાના પુસ્તકો પર, એટલે ગીજુભાઈ બધેકાની સ્મૃતિમાં. કયા પુસ્તકો પર વિશેષ વળતર મળશે? તો ગીજુભાઈ બધેકાના પુસ્તકો પર. તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખો. મેં ગીજુભાઈ બધેકાનું મૂછાળીમાં પુસ્તક વાંચ્યું. તમારા ગામમાં જાહેર જગ્યા પર કયા કયા સૂત્રો લખેલા છે? સૂત્ર જેવા બીજા સૂત્રો બનાવો. તો અહીં કચરો કરવો નહીં, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હવે આપણે પેજ નંબર 8 ઉપર જઈશું વિદ્યાર્થી મિત્રો, બરાબર. 7 ઉપર થઈ ગયો ને, 8 ઉપર હવે આવશે મહાવરો. આપેલા શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી મેળવી શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે, બરાબર. તો જો અર્થ, ધરતી તો અવની, વેદના તો દુઃખ, અવની દુઃખ. પછી અસ્મિતા તો ગૌરવ. ત્યાર પછી વિજ્ઞાન તો વિવિધ જ્ઞાન. ત્યાર પછી પ્રતિશોધ તો બદલો. પ્રજ્ઞા, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. ક્ષાર એટલે ખારાશ. ક્રમમાં અવની, આધુનિક, ખારાશ, ગૌરવ, દુઃખ, બદલો, બુદ્ધિ, વિવિધ, જ્ઞાન. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો લખો અને તેને શીર્ષક આપો, બરાબર. આ ધૂળેટીનો છે. તો હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. કથા મુજબ હોલિકા અને પ્રહલાદની વાતો પ્રચલિત છે કે પ્રહલાદને હોળીમાં બાળવા જતા હોલિકા પોતે બળી ગઈ હતી. હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવાય છે. હોળીના દિવસે ખજૂરધાણી ખવાય છે. ધૂળેટીના દિવસે રંગો ઉડાડાય છે. ઘેરૈયા કેસુડાના રંગોથી પિચકારીથી ધૂળેટી રમે છે. આ તહેવાર ફાગણ મહિનામાં આવે છે. શીર્ષક હોળી. મોરના ઈંડા ચિતરવા ન પડે કહેવતને તમારા શબ્દોમાં સવિસ્તર લખો. મોરના ઈંડા ચિતરવા ન પડે એટલે કે મા બાપ હોશિયાર હોય ત્યાં સંસ્કાર એમના બાળકોમાં આપોઆપ આવી જાય છે. એને સંસ્કાર આપવા પડતા નથી. મોર રંગબેરંગી હોય એમ એના બાળકો પણ રંગબેરંગી જ હોય, એને ચિતરવા ન પડે એવું કહેવામાં આવ્યું છે.
આપેલા ફકરામાં રેખાંકિત શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દોમાંથી સમાન અર્થ ધરાવતો શબ્દ મૂકી ફકરો ફરીથી લખો. બરાબર, તો અહીંયા નભ, નભ તો અહીંયા શું આવશે? આકાશ, એવી રીતે. બરાબર, તો ચાલો. આકાશમાં વાદળ ઘેરાયા હતા, વરસાદ આવશે એવું લાગતું હતું. બધા ખેડૂત પ્રસન્ન થઈ ગયા, ઝાડ પરના પક્ષીઓ પણ જાણે મેઘરાજાની રાહમાં હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખોટો શબ્દ છેકી નાખી વાક્ય ફરીથી લખો. બરાબર, તો જવાબ છે વિષ્ણુના પાણીમાં ચક્ર હતું. પાણી એટલે કર, હાથ થાય. વિષ્ણુના પાણીમાં ચક્ર હતું. ઘઉં રવિ પાક છે. મીઠાની ગુણનો ભાર ગધેડો ઊંચકી ન શક્યો. નદીમાં પૂર આવ્યું. તેનો મધુર સૂર સાંભળીને એમને મજા આવી ગઈ. ત્યાર પછી પેજ નંબર 9 તરફ આપણે આગળ વધીએ. ચલો, નીચે શબ્દોનું વર્ગીકરણ કરો. સ્ત્રીલિંગ સળી પૂરી, પુલ્લિંગ ઓરડો સળિયો લીમડો, નપુંસકલિંગ બેઠક ફળિયું ઘી જળ. બરાબર, ત્યાર પછી 8 નંબરનું પેજ પૂર્ણ થયું. હવે વિદ્યાર્થી મિત્રો આવશે 9 નંબરનું પેજ. મહાવરો. તમારે કોઈ લેખકને મળવાનું થાય ત્યારે તમે એમને કેવા પ્રશ્ન પૂછશો? ઓછામાં ઓછા 5 પ્રશ્નોની યાદી બનાવો. તો તમારું નામ શું છે, તમે શાના વિશે લેખ લખો છો, તમે લખેલ પુસ્તકોના નામ જણાવો, તમારા લેખન અંગેના અનુભવો જણાવો, બાળકો માટે તમે કઈ સાહિત્ય લખ્યું છે, તમને લેખક બનવાની પ્રેરણા કોની પાસેથી મળી. તમારા ગામ શહેરમાં જુદા જુદા કારીગરો હશે, તમે તેમને જુદી જુદી વસ્તુ બનાવતા જોયા હશે. એ વસ્તુ કેવી રીતે બનાવે છે તેના વિશે પ્રશ્નો પૂછો. તમે વિચારેલા પ્રશ્નો લખો. બરાબર, તો ચાલો આપણે લખવાના છે. અમારા ગામમાં એક લુહાર રહે છે, તેને મળીને અમે નીચે જેવા પ્રશ્નો પૂછીશું. તમે આ શું બનાવી રહ્યા છો? આ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય છે? આ વસ્તુ કેટલા રૂપિયાની તૈયાર થશે? આ વસ્તુ બનાવવાનો કાચો માલ તમે ક્યાંથી લાવો છો? આ વસ્તુ તમે કોના માટે બનાવો છો? આ સિવાય તમે બીજી કઈ કઈ વસ્તુ બનાવો છો? ત્યાર પછી મહાવરો 1. કોઈની કારને શણગારેલી જુઓ તો, કોઈના ઘરની બહાર ફ્રીજનું ખોખું જુઓ તો, બજારમાં પતંગો વેચવાનું શરૂ થાય તો, દિવાળી પર ખરીદી માટે મમ્મી પપ્પા બજારમાં સાથે આવવાનું કહે તો, શાળામાં કોઈને આજનું ગુલાબ જાહેર કરે તો કોઈની કારને શણગારેલી જુઓ તો મને મનમાં વિચાર આવે કે જો મારી પાસે આવી સુંદર કાર હોય તો હું પણ તેમાં બેસીને ફરવા જઈ શકું. કોઈના ઘરની બહાર ફ્રીજનું ખોખું જુઓ તો મને વિચાર આવશે કે આ ઘરે હમણાં નવું ફ્રીજ આવ્યું લાગે છે, તે લોકોને વસ્તુ સાચવવા માટેની સુવિધા મળશે અને આઈસ્ક્રીમ તેમજ ઠંડુ પાણી પણ પીવા મળશે. બજારમાં પતંગ વેચવાનું શરૂ થાય તો હું ઘણી બધી પતંગો ખરીદીશ, કેમ કે બજારમાં પતંગો વેચવાનું શરૂ થાય એટલે ઉત્તરાયણ નજીક આવવાની હોય છે. દિવાળી પર ખરીદી માટે મમ્મી પપ્પા બજારમાં સાથે આવવાનું કહે તો હું મમ્મી પપ્પા સાથે ખરીદી કરવા જઈશ અને મને મનગમતા કપડાં, મીઠાઈ તેમજ ફટાકડાની ખરીદી કરીશ. શાળામાં કોઈને આજનું ગુલાબ જાહેર કરે તો બીજા દિવસે મને ગુલાબ મળે તે માટે હું પણ સરસ તૈયાર થઈને શાળાએ આવીશ, જેથી મને ગુલાબ મળે. આપેલા વાર્તાના ચિત્રોને તેના બનતી ઘટનાના આધારે યોગ્ય ક્રમ આપી તેમાં બનતી ઘટનાને સમજી તે મુજબ યોગ્ય ક્રમમાં વાર્તા લખો. એક ઘેટા બકરા ચરાવવાળો ગોવાળ હતો. તે એક દિવસ ગામની બહાર પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો. તેવામાં તેને એક મસ્કરી સૂજી. તેને જોરથી બૂમો પાડી, વાઘ આવ્યો, વાઘ આવ્યો. તેની બૂમો સાંભળી ગામના લોકો લાકડી લઈ ત્યાં આવ્યા. તેમને જોઈને ગોવાળ હસવા લાગ્યો. લોકો કચવાતા મોયે ગામમાં પાછા ગયા. આવી રીતે ગોવાળે બીજી વાર પણ ગામના લોકોને મૂર્ખ બનાવ્યા. એક દિવસ ગોવાળ ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે સાચે જ વાઘ આવ્યો અને તેને મદદની બૂમો પાડી, પરંતુ ગામના લોકોને લાગ્યું કે તે આજે પણ મજા કરી રહ્યો છે, માટે તેની મદદે કોઈ ન આવ્યું અને વાઘ તેના ઘેટા બકરાનો શિકાર કરીને ચાલ્યો ગયો. બરાબર, ચાલો હવે આપણે પેજ નંબર 11 પર છે. પ્રશ્ન નંબર 3. તમે સાંભળેલી કે વાંચેલી વાર્તાના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તમારી વાર્તાનું નામ શું છે? મગર અને વાંદરો. તમારી વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેમના નામ લખો. તો 3 પાત્રો, મગર, વાંદરો, મગરી. તો વાર્તામાં તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું? વાંદરનું. વાર્તામાં કઈ ઘટના બની? તો હૃદય ખાવાની ઘટના બની. વાર્તામાં કઈ ઘટના તમને ન ગમી? મગરની જીદ મને ન ગમી. વાર્તામાં કોઈ એક પાત્રમાં તમે હો તો શું કરો? હું મગર સાથે દોસ્તી જ ન કરું. ચલો, ફકરો વાંચવાનો છે અને એના પરથી તમારે પ્રશ્નો પૂછ્યા છે અને જવાબ આપવાના છે. આ ફકરામાં કયા પ્રદેશની વાત છે? ભારતના વિષુવવૃત્તીય પ્રદેશની વાત છે. હાથીના દાંતને રૂપાંતરિત દાંત કેમ કહ્યા છે?
તે ઝાડની છાલ ઉખેડવા માટે ઉપયોગી છે. હાથીના દાંતને રૂપાંતરિત દાંત કહેવાય છે. હાથી માટે સૂંઢનો ઉપયોગ શું છે? સૂંઢનો નાક તરીકે ઉપયોગ કરે છે. હાથીનો પ્રિય ખોરાક કયો છે? હાથીનો પ્રિય ખોરાક ઝાડની છાલ છે. અનુકૂલન મેળવવું એટલે શું? અનુકૂલન મેળવવું કોઈ પણ વાતાવરણમાં અનુકૂળ થઈ જવું. ત્યાર પછી પેજ નંબર 12 છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી ટોપિક વાઇઝ તમે મેળવી શકશો બધી માહિતી. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.